વર્ષ કેવું રહેશે? હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, આ નવું વર્ષ તમને પોતાનું પ્રદર્શન બતાવવું પડશે. 2023માં જે લોકોએ તમારી સાથે ખોટું કર્યું એને ઇગ્નોર કરો, જવા દો. જે કાંઈ પણ થયું હોય, પણ એ વિચારો કે હવે મારે શું કરવું છે. મનને કેન્દ્રિત કરો, તમારો સમય ના બગાડો. મકર રાશિના જાતકો, તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, પૈસા ટકે, એટલે નાણાકીય બાબતોમાં પણ તમારું જે પ્રદર્શન છે જબરદસ્ત રહેશે. આવકના સ્ત્રોતો વધશે અને તમે પોતાને એક અલગ લેવલ ઉપર લઈ જઈ શકો છો. મકર રાશિના જાતકો, તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસરો પણ આપ જોઈ શકો છો. આ વર્ષમાં, નવા વર્ષમાં નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને ક્રિએટ કરવી પડશે. 2 વસ્તુનું ધ્યાન રાખજો: કોઈના ભરોસે બેઠા ના રહેતા અને કોઈની પાસેથી પણ એક્સપેક્ટેશન ના રાખતા. જો આપ ભરોસે બેઠા રહેશો, જો આપ એક્સપેક્ટેશન રાખશો, તો કદાચ તમારો ભરોસો તૂટી શકે છે, એક્સપેક્ટેશન તૂટી શકે છે અને છેલ્લે તમને લાગશે કે કાંઈ પણ નથી થયું. એટલે ભરોસે રહ્યા વગર કાર્ય કરતા રહો. બીજું, ટ્રાવેલિંગ તમારા માટે જબરદસ્ત રહેશે. યાત્રા તમારા માટે ખરેખર બહુ જ લાભદાયક રહેશે. તમે નવા લોકોના સંપર્કમાં આવી શકો છો અને એ લોકો જીવનમાં તમને આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. મકર રાશિના જાતકો, બીજું વ્યાપાર, નવું વ્યાપાર શરૂ કરવાનું પણ વિચાર કરો છો તો એ પણ આપણું માટે સારું રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટલી, પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ, પ્રોપર્ટીમાં જો રોકાણ કરવાનું વિચાર કરો છો તો એ આપણા માટે ખરેખર લાભદાયક રહેશે. આ નવા વર્ષમાં આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવશે, પણ સાયલેન્ટલી કાર્ય કરજો, વધારે વિચાર કરતા નહીં. અને પહેલાંથી તમારા જે ફ્યુચર પ્લાન્સ છે, જે કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો, એ પહેલાંથી કોઈને પણ ના બતાવતા. ખરેખર તમને મજા આવશે. આ નવું વર્ષ આપણા જીવનમાં ઉન્નતિ, આપણા જીવનમાં પ્રોગ્રેસ અને આપણા જીવનમાં તરક્કી લઈને આવનાર છે. તો એન્જોય કરો. 11મી રાશિ, કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, જે જીવનમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું એ હવે ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે. એટલે કે તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં સ્ટેબિલિટી જોવા મળશે. પર્સનલ લાઈફમાં એટલે કે વૈવાહિક જીવનમાં, લવ લાઈફમાં જે ઇસ્યુઝ હતા, જે અડચણો હતી, એનો પણ નિકાલ પહેલા 3 મહિનામાં આવી શકે છે. સંતાન પ્રત્યે તમારું જે પ્રેમ હતું એ વધશે, પણ વધારે વિચાર ના કરતા. કુંભ રાશિના જાતકો, આપ પરિવારના સહયોગનો અભાવ અનુભવી શકો છો, પણ 2-3 મહિના પછી ધીમે ધીમે એ સારું થતું દેખાશે. એસિડિટી અને સાંધાની સમસ્યા થવાની પણ સંભાવના દેખાય છે. ખાસ ધ્યાન રાખજો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કેટલીક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મનને શાંત રાખવા માટે શિવજી ભગવાનની આરાધના કરી શકો છો અને વિષ્ણુ ભગવાનની આરાધના કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનું આપ ઉચ્ચારણ કરશો અને ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરશો તો ખરેખર મેન્ટલ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન આ બધા દૂર થતા દેખાશે અને આપ પોતાને એક અલગ લેવલ ઉપર જોશો. કુંભ રાશિના જાતકો, આ નવું વર્ષ જબરદસ્ત રહેશે અને ખરેખર આપ ફાડી શકો છો. ઘણું બધું આપ આ વર્ષમાં કરશો જ, આપ જોઈ લેજો. છેલ્લી રાશિ, મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, કારકિર્દીની દ્રષ્ટિએ તમે સુખદ પરિણામો જોશો. ખર્ચોમાં તમારા વધારો થઈ શકે છે. કામના વિસ્તરણથી તમને વધુ નફો થવાની પણ સંભાવના દેખાય છે. તમે તમારું જે દેવું થઈ ગયેલું એને પણ ભરપાઈ કરી શકો છો. પરિવારના સભ્યો વચ્ચે એકતા રહેશે. મીન રાશિના જાતકો, જે લોકો
ઘર બદલવાનું વિચાર કરી રહ્યા છે, જે લોકો ઓફિસ બદલવાનું વિચાર કરી રહ્યા છે, બદલાવ શબ્દ આપણા માટે છે. આ નવા વર્ષમાં કોઈ પણ પ્રકારનો બદલાવ, કરિયરમાં બદલાવ, જોબમાં બદલાવ, વ્યાપારમાં બદલાવ, ઘરમાં બદલાવ, સિટીમાં બદલાવ, સ્ટેટમાં બદલાવ અને દેશમાં પણ બદલાવ. એટલે કે તમે એક સિટીથી બીજી સિટીમાં જવાનું વિચાર કરી રહ્યા છો, સારું રહેશે. એક રાજ્યથી બીજા રાજ્ય, સારું રહેશે. ભારતથી વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો, બીજા દેશમાં, એ પણ સારું રહેશે. મીન રાશિના જાતકો, આ નવું વર્ષ આપણા માટે બદલાવવાળું વર્ષ છે. એટલે કે જે પ્રકારનું બદલાવ આપ ઈચ્છો છો ખરેખર કરી શકો છો અને એમાં આપણને ઈશ્વરીય સહાયતા પણ મળશે. હવે હું કન્ક્લુઝન ઉપર આવીશ કે આપ બધા શું કરી શકો છો. તો સૌથી પહેલાં હું તમને એક જ કહીશ કે તમને આ નવા વર્ષમાં તમારું એક લક્ષ્ય બનાવવાનું રહેશે કે તમને કયા કયા કાર્યો કરવા છે. એક વિઝન બનાવવાનું રહેશે, ટાર્ગેટ, એક ગોલ બનાવવાનું રહેશે. પછી એ ગોલ ઉપર જો કાર્ય કરવાનું ચાલુ કરશો તો આપણને મજા આવશે. જ્યાર સુધી તમે મંઝિલ નહીં વિચારો ત્યાં સુધી તમે એ રસ્તા ઉપર કેવી રીતે ચાલી શકો છો. એટલે કે તમે મંઝિલ ડિસાઈડ કરી લો, પછી રસ્તા ઓટોમેટિકલી ખુલતા જશે. આ નવું વર્ષ આ બધા રાશિના જાતકો માટે જબરદસ્ત રહેશે. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે આપ જીવનમાં આગળ વધો અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપ જીવનમાં ખુશ રહો. શ્રી ગણેશાય નમઃ.